હેલો વિદ્યાર્થી મિત્રો, હું અરવિંદ બજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, તમે જે વિડિયોની તમે રાહ જોઈ રહ્યા હતા, હું આ વિડિયો લાવી રહ્યો છું ખાસ તમારા માટે. ખાસ કરીને પેપરની અંદર વિજ્ઞાનના મોસ્ટ એમપી 4 માર્કના પ્રશ્નો કેવી રીતના લખવા અને સરળ ભાષામાં કેવી રીતના તમારે વાંચવાને તમે કેવી રીતના લખી શકો એના માટે હું લાવ્યો છું. જો વિદ્યાર્થીઓ તમને સરખી રીતના સમજાય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જેમ બને તેમ તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે એને પણ કહો કે આ સબસ્ક્રાઇબ કરે અને આ ચેનલ ઉપરથી સરખી રીતના સરળ ભાષામાં પ્રશ્ન જવાબ લખી શકે એવું કરો અને જેથી તમે વિજ્ઞાનમાં સારા માર્ક લાવી શકો. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે વધુ સમય ન લેતા વિડિયો ચાલુ કરશું. ચાલો આપણે વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષારમાંથી આપણે 4 માર્કનો પ્રશ્ન આપણે લીધો છે, બરોબર? જે વેરી મોસ્ટ એમપી પ્રશ્ન છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ સાંભળો, વેરી મોસ્ટ એમપી પ્રશ્ન છે અને ઈ પ્રશ્નનું ખાસ ધ્યાન તમારે રાખવું પડશે. તો ચાલો, તો 4 માર્કનો જે પ્રશ્ન છે તમારો આવો છે કે દાણાદાર ઝીંકની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાનો પ્રયોગ સમજાવો. તમને લખાણ આવી રીતના જ આવશે વિદ્યાર્થીઓ, ખાસ કરીને ધ્યાન આપજો, બરાબર? તો લખાણ આવી રીતના આવશે, તો આ બધી વસ્તુ ધ્યાન રાખવાની. હવે પ્રયોગની અંદર કઈ વસ્તુ આવશે? પહેલા હેતુ આવશે, સાધન સામગ્રી આવશે, પદાર્થો આવશે, આકૃતિ આવશે, પદ્ધતિ આવશે, અવલોકન આવશે, નિર્ણય આવશે, સમીકરણ આવશે. હવે જો વિદ્યાર્થી, તમને અહીંયા પ્રશ્નની અંદર સમીકરણ લખવાનું ન કહે ને તોય તમારે સમીકરણ લખી લેવું, બરોબર? કદાચ તમે ભૂલી ચૂક્યા ઉપર કઈ એક બે વસ્તુ લખતા 19-20 થોડું થઈ ગયું તો આ સમીકરણ તમને બચાવી શકશે, બરોબર? એનું ખાસ ધ્યાન રાખવાનું. સમીકરણ ફરજિયાત તમારે લખવાનું છે. હવે વાત કરી અને આ જે સિક્વન્સમાં મેં લખેલું છે ઈ જ સિક્વન્સમાં તમારે લખવાનું છે પેપરની અંદર, બરોબર? હવે આગળ વાત કરી તો હેતુ તમારો ક્યાંથી બનશે? હેતુ તમારો પ્રશ્નમાંથી બનશે કે દાણાદાર ઝીંકની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાનો પ્રયોગ કરો. હવે તમને એમ થતું હોય છે કે સર અમારા સરે તો H2 વાયુ ઉત્પન્ન થાય છે એવું લખેલું છે. એવું કઈ ખાસ જરૂરી નથી લખી દીધું કે તમને પ્રશ્નની અંદર H2 વાયુનો ઉલ્લેખ કરીને તમને આપે, બરોબર? એને જો એક્ઝામિનરને જો મન પડે તો એને ઉલ્લેખ ન પણ કરે તો પ્રયોગ હેતુ તમારો આ છે. હવે સાધન સામગ્રી કે આ પ્રયોગની અંદર તમે કેટલી વસ્તુની સાધન સામગ્રી તમે વાપરો છો. તો પહેલા તો એક સ્ટેન્ડ આપણે વાપરીએ છીએ, આ રહ્યો સ્ટેન્ડ, કસનળી, કાચનું પાત્ર, તો આ કાચનું પાત્ર છે આખું, બરોબર? ના અહીંયા નામ નથી આપેલું પણ આપણે આ કાચનું પાત્ર આનું નામ આપી દઉં છું, કાચનું પાત્ર, બરોબર? કાચનું પાત્ર. હવે કાચનું પાત્ર પછી વિમોચન નળી છે, આ વિમોચન નળી જોઈ લો, રેડી? હવે છે બૂચ, તો અહીંયા બૂચ આપણે લગાડી દીધેલું છે. હવે પદાર્થની વાત કરીએ. પદાર્થો આપણે 3 યુઝ કરશું એમાં. મંદ H2SO4 જે આપણે પ્રશ્નમાં દીધું છે, બીજું દાણાદાર ઝીંક એ પણ પ્રશ્નમાં દીધું છે, અને ત્રીજું સાબુ દ્રાવણ, બરોબર? જેમાંથી આપણે જે વાયુ નીકળશે એને પસાર કરવાનું. હવે આ આકૃતિ દોરવાની, બરોબર? ખાસ ના બધાય ફરજિયાત દર્શાવવાના છે. આવી રીતના આકૃતિ તમારે દોર નાખવાની, સરખી રીતના ધડાકા, અહીંયા કઈ હાથ બાદ દર્શાવવાની જરૂર નથી. મીણબત્તી દર્શાવે, ધડાકો દર્શાવે, કામ પૂરું થઈ ગયું. હવે તમારે પદ્ધતિ એટલે શું છે કે જે તમે આમાં બધી વસ્તુ સાધન સામગ્રી તમે અંદર તમે વસ્તુ ઉમેરો છો અને એમાંથી વાયુ ઉત્પન્ન થાય છે, ક્યાં પહોંચે છે, એ બધી વસ્તુ અહીં લખવાની. તો આપણે સીધી ને સરળ ભાષામાં 2 લાઈનમાં આપણે લખી નાખ્યું છે કે પદ્ધતિ એક કસનળીમાં મંદ H2SO4 લઈને તેમાં દાણાદાર ઝીંક ધાતુના ટુકડા તમારે ઉમેરવાના છે. તો મેં આ કસનળી લીધી, કસનળીની અંદર મેં મંદ H2SO4 લીધું, પછી માથેથી દાણાદાર ઝીંક નીકળે. જો આ એક કાળા કલરના ટપકા, તમારે પેન્સિલથી પણ કાળા કલરના ટપકા દર્શાવવાના છે અને આ પરપોટા તમારે કાઢતા દેખાડવાના છે, બરોબર? તો હવે એમાં પ્રક્રિયા થઈ થોડીક વાર, એટલે કે જે કસનળીમાં ઉદ્ભવતા વાયુને વિમોચન નળીમાંથી લઈને તમારે સાબુના દ્રાવણમાંથી પસાર કરવાના છે. એટલે કે થોડીક વાર પછી અહીંયા દાણાદાર ઝીંકમાંથી તમને એક હાઇડ્રોજન વાયુના પરપોટા એમાંથી નીકળશે. શું છે? જો આ પરપોટાને મેં નામ આપ્યું છે હાઇડ્રોજન વાયુના પરપોટા, તમારે પણ આપવું. તો હાઇડ્રોજન વાયુના પરપોટા જે છે આ નળી વિમોચન નળી મારફતે જઈને સાબુના દ્રાવણમાંથી તમારે પસાર થવાનું છે. હવે અવલોકન, તો અવલોકનમાં તમને શું કીધું છે? તો અવલોકનમાં તમને એમ કીધું કે મંદ H2SO4 અને દાણાદાર ઝીંક વચ્ચે
પ્રક્રિયા થતા ઝીંકની સપાટી પર હાઇડ્રોજન વાયુના પરપોટા દેખાય છે અને ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કર્યા તો એમાંથી પણ પરપોટા બને છે બરોબર અને હાઇડ્રોજન વાયુના ભરેલા હાઇડ્રોજન વાયુ આને આપણે અહીંયા તમારે પરપોટા નામ લખવું હોય તો લખી શકશો બરોબર અથવા તો તમારે તમને એમ થઈ ગયા સાહેબ અમારા સાહેબ નિશાળ સાહેબ તો આવું કંઈ કીધું છે કે H2 વાયુ ના સાબુના પરપોટા આમે લખેલું છે તો આવી રીતના લખશો તો પણ ચાલશે અથવા ખાલી પરપોટા લખશો તો પણ ચાલશે અથવા સાબુના પરપોટા લખશો તો પણ ચાલશે હવે હાઇડ્રોજન વાયુ ભરેલા પરપોટા છે એટલે કે જે અહીંથી જે વાયુ નીકળે છે જે હાઇડ્રોજન વાયુનો પરપોટા ઉપર આવે છે એની નજીક સળગતી મીણબત્તી લઈ જતા તો હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગી જાય છે બરોબર ધડાકા સાથે સળગી જાય છે આટલું તમારે અવલોકન લખવાનું છે હવે નિર્ણય શું છે નિર્ણય એટલે કે આ બધાય પરથી એટલે કે આપણી ભાષામાં જે આપણે રસાયણ વિજ્ઞાનની ભાષામાં વાત કરી તે જતું રિઝલ્ટ કહેવાય નિર્ણય એટલે કે દાણાદાર ઝીંકની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા થવાથી H2 વાયુ ઉત્પન્ન થાય છે તો એ કેવી રીતના થાય છે તો એના માટે આપણે રાસાયણિક સમીકરણ કે ઝીંકની H2SO4 સાથે પ્રક્રિયા કરો તો ZnSO4 H2 વાયુ છૂટવો પડે છે તો હવે બધા છોકરાઓ કે સર અહીંયા S અને aqueous ને આ G ની બધું લખેલું છે મને લખવાનું જો એ વિદ્યાર્થીઓ ખાસ કરી વાત સાંભળજો તમને રસાયણ વિજ્ઞાનના 4 પાઠ છે 4 પાઠમાંથી જો તમને આ વસ્તુ યાદ નથી રહેતી તો મહેરબાની કરીને વાંચવાની નહીં એ તમારે પ્રક્રિયા લખી નહીં બહુ બધું છે પેપરની અંદર બરોબર તો વિદ્યાર્થીઓ આ થયો તમારો 4 માર્કનો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને આ પ્રશ્ન બોર્ડની અંદર ઘણી વાર પૂછાઈ ગયેલો છે તો ચાલો આ પ્રશ્ન કમ્પ્લીટ થઈ ગયો છે સ્ક્રીનશોટ પાડો ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ 4 માર્કનો મોસ્ટ આઈએમપી દાખલો સોડિયમ કાર્બોનેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા આકૃતિ દોરી સમજાવવાનું છે બરોબર આ એક જાતનો પ્રયોગ જ છે ખાસ કરીને નામ યાદ રાખવાનું છે તમારે બરોબર વળી પાછું સેમ જ પહેલા પ્રયોગની જેમ હેતુ સાધન સામગ્રી પદાર્થો આકૃતિ પદ્ધતિ અવલોકન નિર્ણય અને સમીકરણ આ બધી વસ્તુ સિક્વન્સ વાઇઝ લખવાની થશે તો હેતુ જે છે તમારા પ્રશ્નોમાંથી બની જશે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની મધ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કર સાધન સામગ્રી બે કસનળીમાં થીસલ ગળી બરોબર બે કસનળીઓ થીસલ ગળી વિમોચન નળી અને બે કાણાવાળા બૂચ બરોબર બે કાણાવાળો બૂચ અને સ્ટેન્ડ આ થયા તમારા સાધન સામગ્રી હવે આ થીસલ ગળી કેવી છે તો આ રે આ થીસલ ગળી ઉપરથી આને કસિયા જેવી છે એ થીસલ ગળી છે જેનો પાઇપ જે છે તે નીચે ડૂબેલો હોવો જોઈએ મધ HCl માં અને જે બીજી જે તમારી વિમોચન નળી જે આવે છે એ તમારો ડૂબેલો હોવો જોઈએ નહીં કેમ કે જ્યારે એ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એમાંથી જે ઉત્પન્ન થતો જે વાયુ જે છે એ વિમોચન નળી મારફતે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં જશે હવે પદાર્થો આપણે અહીંયા 3 પ્રકારના લીધા છે કેલ્શિયમ કાર્બોનેટને Na2CO3 કહેવામાં આવશે શું કહેવામાં આવશે Na2CO3 મધ HCl એટલે કે મધ હાઇડ્રોક્લોરિક એસિડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ એટલે કે CaOH ટ્વાઇસ બરોબર અને ટ્વાઇસ બોલવામાં આવશે પછી આવી રીતના આકૃતિ દોર નાખવાની આ જે છે સોડિયમ કાર્બોનેટના ટુકડા મેં દર્શાવેલા છે જે દ્રાવણમાં ભરેલું છે મધ HCl નું છે આમાં મધ હાઇડ્રોક્લોરિક એસિડ નું દ્રાવણ છે બરોબર હવે આવી રીતના આપણે પદ્ધતિમાં એક કસનળીમાં આશરે 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ લેવું બરોબર બીજો પોઈન્ટ છે થીસલ ગળણી દ્વારા 2 ml મધ HCl કસનળીમાં ઉમેરો આ મધ HCl કસનળીમાં ઉમેરો હવે સોડિયમ કાર્બોનેટ અને મધ HCl સાથેની પ્રક્રિયાથી ઉભરા સાથે એક વાયુ ઉત્પન્ન થશે બરોબર અને ઈ જે વાયુ ઉત્પન્ન થશે એના પછીનો નેક્સ્ટ ચોથો પોઈન્ટ આ વાયુ વિમોચન નળીમાંથી છેડે મૂકેલી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ એટલે કે જે છેડે વિમોચન નળીમાં છેડે મૂકેલી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ભરેલી કસનળીમાંથી પસાર કરો હવે તમને તમારે અવલોકન જોવાનું છે અવલોકન તો ઉત્પન્ન થયેલ વાયુ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણને દૂધિયું બનાવે છે શું બનાવે છે દૂધિયું
અને આ વાયુ કાર્બન ડાયોક્સાઇડ હોવાની ખાતરી થાય છે કેમ કે જ્યારે તમે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની અંદર તમે CO2 વાયુ તમે પસાર કરો છો પણ કોનો જે Na2 અને HCl સાથે વાળો પ્રયોગ સાથે પ્રક્રિયા કરીને જે CO2 વાયુ ઉત્પન્ન થાય છે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં પસાર થાય છે ત્યારે એ દ્રાવણ દૂધિયું બને અને કાર્બન ડાયોક્સાઇડ હોવાની ખાતરી થતી હોય છે હવે નીરમાં શું લખવાનું સોડિયમ કાર્બોનેટ અને 1 હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી CO2 વાયુ ઉત્પન્ન થાય છે રેડી હવે આ સમીકરણ આવી રીતે લખી નાખું આમાં પણ તમને સમીકરણ લખવાનું પૂછ્યું નથી તમને પૂછે કે ન પૂછે તમારે લખી નાખવાનું રહેશે Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટ શું છે સોડિયમ કાર્બોનેટ હવે સોડિયમ કાર્બોનેટ ને તમે સોડિયમ બાયકાર્બોનેટ એ કહી શકશો બરોબર હવે આ છે મધ HCl શું છે મધ હાઇડ્રોક્લોરિક એસિડ રેડી હવે આ જે બન્યું આ બે સાથે જે પ્રક્રિયા કરશે ત્યારે તમને શું મળે છે સોડિયમ ક્લોરાઇડ મળે શું મળે સોડિયમ ક્લોરાઇડ અને એમાં પાણી તો છૂટું પડે જ છે અને મળે છે છેલ્લે કાર્બન ડાયોક્સાઇડ બરોબર કાર્બન ડાયોક્સાઇડ તો વિદ્યાર્થીઓ ચાલો આ પ્રશ્ન પણ કમ્પ્લીટ થઈ ગયો છે જે 4 માર્કનો છે